જે ઓછો ટર્નઆઉટનું માર્કેટને કન્સર્ન લાગે છે એન્ટિક બ્રોકિંગના હિસાબે, એવું કન્સર્ન ના રહેવું જોઈએ. આમાં 3-4 ફેક્ટરો છે. સૌથી પહેલાંનું જે ફેક્ટર એ છે કે આ ટાઈમ પહેલી વખતે ઇલેક્શન કમિશન જે વૃદ્ધ અવસ્થામાં લોકો છે 80-85 વર્ષની ઉપરના અને દિવ્યાંગો જે લોકો છે તેમને બેલેટના જરીએ વોટિંગ કરવામાં આપવામાં આવશે. ઓબ્વિયસલી આ ફેસિલિટી આર્મીના લોકોને બી અવેલેબલ હોય છે. તો ક્યાંક ને ક્યાંક આ જે 0.5% જેટલા વોટર્સ છે વૃદ્ધ અને દિવ્યાંગો, તેમનું જે બેલેટ ટેલી છે એ ઓવરઓલ ટર્નઆઉટને આગળ જતાં વધારશે. તો ક્યાંક ને ક્યાંક આ એક ફેક્ટર છે જ્યાં બીજેપીને અને ઓવરઓલ જે ઇલેક્શન પર્સન્ટેજ છે એને મદદ મળી શકે છે. બીજી વસ્તુ એ છે જે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યાં વોટર ટર્નઆઉટ ઓછું થયું છે ત્યાં બીજેપીનું વિનિંગ માર્જિન બહુ મોટું છે. એટલે જ્યાં ભારે મતોથી બીજેપીને સીટો આવી છે ત્યાં આગળ વોટર ટર્નઆઉટ થોડું ઓછું થાય તો એની કંઈ મોટી અસર જોવા ના મળે. પણ તમે કોંગ્રેસની જે સીટો જુઓ એન્ટિકના હિસાબે, તો જ્યાં વોટિંગ માર્જિન ઓછું છે ત્યાં વોટિંગ ટર્નઆઉટ અગર ઘટી જાય તો ક્યાંક ને ક્યાંક એડવાન્ટેજ બીજેપીને મળશે. કારણ કે ઓછું ટર્નઆઉટના કારણે કદાચ જે કરંટ સિટિંગ એમપી છે એને નુકસાન થાય, કે જે સિટિંગ સીટ છે, વિનિંગ સીટ છે, એને નુકસાન થાય. તો આ એક ફેક્ટર છે. ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એ છે કે જે ઇલેક્શન કમિશનનો ડેટા છે એના હિસાબે બીજેપીએ કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ રેલી અને એડવર્ટાઇઝમેન્ટમાં કર્યું નથી. સૌથી હાઈએસ્ટ એડ અને સૌથી હાઈએસ્ટ કેમ્પેનિંગ બીજેપીએ કરી છે, જેનો ઓવરઓલ ફાયદો થશે. લોકોને એમ લાગતું હતું કે 2004ની ઇન્ડિયા શાઇનિંગ કેમ્પેનની જેમ જ બીજેપી એક બેકસીટ લીધી છે, થોડો આરામથી એ લોકો કેમ્પેનિંગ કરે છે. પણ ક્યાંક ને ક્યાંક આ મિથ છે, કારણ કે જબરજસ્ત હિસાબે અહીંયા તમને ઓવરઓલ બેસિસ ઉપર ચીજો જોવા મળી રહી છે. અને છેલ્લું જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એન્ટીએ કહ્યો છે કે વોટર ટર્નઆઉટ જ્યાં એ લોકોએ ટેલી કર્યું છે ઇન્કમ્બન્સી સાથે, એના હિસાબે 2019 કરતાં કદાચ વધારે સીટો 2024માં બીજેપીને આવતા જોવા મળી શકે છે.